હા ભાભી, હા તમે સારી વાત કરી. હાસી મારો ભાઈ આટલા નાખડા ઢળે. હું વાત કરો તમે? આખી રાત હુવા દેતા નથી. અને હું એમ કહું તમે કુંવારા હતા એવું કરતા? આટલા બધી ન ઢળતા. હા નાખોડા બોલવાની એને ટેવ છે, પણ આટલી બધી પણ નહીં. પણ આ મને લાગે તમે લગ્ન પછી એને હારું હારું ખવડાવવા માંડ્યા ને એટલે મારો ભાઈ આ નાખોડા બોલાવા માંડ્યો. હારું હારું તો ખવડાવવું જ પડે ને. તમે હું મારા ભાઈ નથી ખવડાવતા હારું હારું? બધું ખવડાવું છું, પણ એ કદર કૂટા છે, કદર કૂટા. મારી કદર જ નથી કરતા જરાય. રાધાબેન, તમે હું ઘરે રોજ આમ જ બાતો છો? એને નકરું બાંધવા જોઈએ મારે. યાર શું કરવું મારે બોલો? કઈ પણ વાત હોય ને બસ એને બાંધવા જોઈએ. હા ભાભી, તમને ખબર છે તમારા નણંદોઈને મારા કરતા તો ઓલી બાજુવાળી ગમે. અરે કોણ? હમણાં પાડો મારી ગઈ. બીજું કોણ? હું તમ મંડાણા કઈ પણ વાત કરો છો? સાનમના બેહો એવું બોલાતા હશે કઈ રામ 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 રામ. અને આ મારા ભાઈ ઉપર મને તો પૂરેપૂરો ભરોસો છે. ઈ કોઈ દી આમ કોઈ સામું જોવે નહીં હો. વાત કરો. મને તો એમ જ મારા ભાભી છે ને ઈ મારી બાજુમાં બોલશે, પણ આ તો નહીં. એના ભાઈની કટપુતળી છે. આ પણ તમારા જીભમાંથી કેટલા ઓલા ખરે છે. જો ખરા લીમડાના કડવા લીમડાના પાન. નણદુ છે ને નણદુ એ લક્ષ્મીજી નું સ્વરૂપ કહેવાય દીકરીયું. એટલે એને એમ કહેવાય કે તમારા મોઢામાંથી તો ગુલાબ ની કળિયું ખરે છે. અરે બેન, તમે તો આખા આખા ફૂલના સવો એમ કહો તોય ઘટે. પણ આવું ન બોલાય. હા નહીં બોલું. ખરેક મસ્તી કરતી હતી તમારી યારે. હવે તમારી યાર મજાક ન કરો. હા ખીસી લ્યો ગાલો એ બાકી રહ્યો ગાલો. નહીં. રાધાબેન, એક વાત કહું? બોલો ને. એક ને બે વાત બોલો. એમ કેવું હતું કે આ તમે ને તમારા ભાઈ બા ને બાપુજી ને હરખો જવાબ કેમ નથી આપતા? કોઈ દી કઈ વાત નો કેમ એની યારે બેહીને હરખી શાંતિથી વાત નથી કરતા? હરખો જવાબ આપીએ છીએ. એનાથી હરખો જવાબ કેટલો હોય? અને ભાભી તમને કેટલી વખત કીધું છે કે તમે એ બાબતમાં વચ્ચે ના પડો? વચ્ચે પડવાની તો વાત બેન નહીં, પણ આપણે બધા એક જ ઘરમાં રહીએ છીએ. અને બિચારા બાન બાપુજી તમારા ભાઈ ને તે હારા વેણે બોલાવે ને તો સાગર એની યાર હરખી વાત નથી કરતા. આજ તમે કેટલા દાડે અહીંયા આવ્યા છો, અને દીકરી તો માવતર ની ઘેરે જાય તો માવતર ને જોઈને કેટલી અરગકેલી થઈ જાય. તો હું હરખાવ જ છું ને, આ રાજી જ છું ને અહીંયા આવીને. તમારા હાવહાના બે પ્રેમથી તો બોલાવ્યા. કેમ છો, કેમ નહીં, તબિયત પાણી હારા? જો આ તમે જો કેવું બોલો છો. મારા હાવહારા એમ થોડું કહેવાય? બા ને બાપુજી બિચારા ઈ ગૌઠા છે. હવે એની યાર આવું વર્તન ન કરાય બેન. એને આપણી પાસેથી વધારે કઈ નો અપેક્ષા હોય, પણ આપણે એને મીઠા વેણે બોલાવી, બટકું રોટલો ખાતા હોય બિચારા ક્યાંય કઈ કરે છે. હું પણ એ સમજાવું છું કે આપણા મા બાપ ને આપણી પાસેથી વધારે કઈ અપેક્ષા નથી હોતી, આશા નથી હોતી. ઈ પણ એટલું જ ઈચ્છે છે કે મારો દીકરો ને મારા દીકરાની વહુ મને પ્રેમથી હાચવે, હથિયાળીમાં હાચવે. આ મા બાપે જુવાનીમાં તો કામ જ કર્યું હોય. એની ઉંમર થાય ને દીકરાની વહુ આવે ને પછી જેને આરામ મળે. પણ અમુક માણસને ખબર નથી પડતી. પણ આમ જો તમે એ વાતમાં નહીં પડો. તમને આ વાતની કોઈ ખબર નથી એટલે. કેમ ખબર નથી? તો પછી મને વાત કરો ને તમે. શું વાત છે કે મને ખબર નથી? કઈ વાત જ નથી. હવે આ તો અમે નાના હતા ને ત્યારે મારા બાન મારા બાપુજી અમને ખીજાયા કરતા, એટલે અમને બધું યાદ આવે ને એટલે અમારો મગજ ગરમ થઈ જાય. બીજું કઈ નથી. મારો છે ને રાધાબેન જો શિવ ગળા કરે છે. બાપુજી યાર આવું કરે ને હું સાગર ને પૂછું ને કે તમે કેમ આવું કરો છો, એટલે એ મને ઉતારી પાડે તરત જ. મને હરખો જવાબ જ ન આપે. એ તો હાચી વાત ની તમને સહન નથી. હું કીધું કઈ નથી બાપા. તમારા મગજ હવે એમ ઘરી ગયો છે કે અમે ભાઈ બેન બરાબર બા બાપુજીને બોલાવતા નથી. બાકી અમે તો અમારા બા બાપુજીને બરાબર જ બોલાવીએ છીએ. તો પછી તમે મારી યારે જેમ આમ દાંત કાઢો, તમારા ભાઈ ની યાર કાઢતા દાંત કાઢતા કાઢતા વાત કરો, એમ કેમ કોઈ દી બાપુજી યારે નો દાંત કાઢ્યા? બાપુજી યારે દાંત કાઢે તો બોલીએ છીએ. હવે છે ને બીજું બોલો. બાકી એક લપાટ નાખી તમને ફેરવીને જયારે હોય ત્યારે બસ તમે એક ને એક વાત લઈને બેઠા હોય. નહીં બેન, માફ કરો. આ તો છે ને ઓલું કહે ને કે મનમાં છે ને આ એક ની એક વાત અટવાણા કરે છે. એ તમારા મગજ નો વેમ છે. તમારા મગજમાં છે ને ખોટા ભૂસા ભરી ગયા, બીજું કઈ નથી. કઈ નહીં. એ કઈ કેવું છે તમારે મને તો કહી દેજો. હજી કઈ નહીં, જાવ દે વાત. અને તમારે શું ખાવું છે બપોરે? બની તો ગયું છે. તમને કેટલી વખત પીસશો હવે? અને તમે મને કીધું ને તમારે મારા ભાઈ ને વાડીએ ભાત દેવા જાવ છો. તમારે નથી જાવું, હું જી આવું. મારા ભાઈ ને મળી આવું. તમે જાઓ તો તમારા ભાઈ મને વટશે નહીં વટે કે તેને મોકલી તું નો આવી, તારા પગ ભાંગી ગયા થાય એમ મને કહે. અરે અમારા ભાઈ બેન એટલું જોતું હોય કે અમને ભાઈ બેન ને ક્યારે એકલતાનો મોકો મળે ને ભાઈ બેન પેટ ભરી ભરીને પેલા જેમ વાતો કરીએ. હાલો તો હું તમને ભાત બાંધી દઉં અને તમે છે ને આ બહાને બાપુજીને ખવડાવી દેશો. તમારે જમવું તમે જમી લેશો, હું આવીને પછી જમી લે. બાકી એક કામ કરો, આ ભાત છે થોડુંક વધારે બાંધશો એટલે હું મારા ભાઈ ભેગી વાડીએ ખાઈ લે. એવું છે? હા, તમે નંદો ને તમે જમાડી દેશો. હા તે સારું. તમે એની ઉપાધિ નહીં કરતા ને, તમને ભાત બાંધી દો. હા સારું.
જાઓ. આજ તો છે ને આ કામ કરી કરીને હાવ પાકી ગયા. એ રામ. ભાઈ લે આજ તો મારી વાની બેન આવી. આમ કેમ છે ભાઈ? હારું. પેલા તો મારા ભાઈ ના ઓવર લડેલો ઘણું લે, છે. પાગે લાગી લો. આશીર્વાદ અને જલ્દીથી હું ફઈ બની જાઉં. હા તમે એવા જ આશીર્વાદ આપો. એમ નહીં કે ભાઈ તું સુખી રહે ને તારો ઘર સંસાર છે ને એ સુખમય રીતે આગળ વધે. એ તો મેં તારા ઓવાના પેલા લઈ લીધા, એટલે કે તારું હંધુય દુઃખ મેં લઈ લીધું. પછી મારે થોડું બોલવાનું આવે. હા ભાઈ હા હો. એક વાત છે ને મને એક વાતનો ગર્વ બહુ થાય છે કઈ વાતનો? કે જિંદગીમાં બીજું મળ્યું કે ન મળ્યું પણ મારી બેન મને એવી મળી ને કે મારા ગમે એ સમયમાં છે ને એ મારો સાથ આપે છે. લે હવે હું તારી એક ને એક બેન છું, વાલી બેન છું. હું તારો સાથ નહીં આપું તો કોણ આપે? અને હા તું પણ મારા સુખ દુઃખમાં ભાઈ ઉભો જ રહેશો ને. હા ભાઈ બહેન નો સંબંધ જ એવો હોય છે કે એકને વાગે ને તો બીજાને દુખાવો પહેલા થાય. હા મારે ને તારા બનાવીને એ જ વાતમાં બોલવાનું થાય. આ મને જીરી કે કઈક ઠેહ વાગે ને તો હું તરત બોલું, ઘણું જીરે મારો ભાઈ. તો તારા બનાવી મને એમ જ કે તું પરણીને મને આવીને તારા ભાઈ નું જ કાતું બોયલા કરતી હોય ઈ કે. આ તો તારી બનેવીને કહી દેવાય ને કે તમારે છે ને મને જોઈને કે મારા ભાઈને જોઈને ખોટે ખોટી બળતરા નહીં કરવાની. અમારા બે ભાઈનો પ્રેમ જ એટલો છે ને કે અમને એકબીજા વગર હાલતું જ નથી. હમણાં નાનેથી આવી રીતે એમ કે ભણે છે. હા. નાના હતા કેવા બાજતા નહીં, અને આપણા દાદીમાં એ આપણને કેવા અલગ પડાવતા. બેન હા એક વાત કહું તને, મને છે ને દાદી માની બહુ યાદ આવે હો. હા શું કારણ કહે? કે આપણે નાના હતા ને ત્યારે દાદીબા આપણને બહુ હસાવતા. કોઈ દિવસ આપણને દુઃખ ન પડવા દેતા. અને બા કે બાપુ આપણને જ્યારે પણ કઈ ખીજાતા ને ત્યારે દાદીમાં આપણી ઢાલ બની જતા. હા ભાઈ હા શું કહું ને, તો મને અહીંયા આવું જરાય ગમતું જ નથી. અહીંયા આવું ને એટલે મને દાદીમાની બહુ જ યાદ આવે છે. આ નાનપણના જે દિવસો વિતાવેલા હોય ને એ પણ યાદ આવે છે. આ તમને ખબર છે દાદીમાં આપણને બા બાપુથી સુપાઈને આપણને ઓલા પછી પૈસા અને આઠાના અને ભાગ લેવા આપતા. હા એની પાસે હોય કે ના હોય કોઈ દિવસ એને કઈ પોતાનું નથી કર્યું. જયારે આપણા બા અને બાપુ કોઈ દિવસ પણ છે ને દાદીમાને હકે જીવવા નથી દીધા. એ વાર તો એવું લાગતું હતું કે આ દાદીમાં આપણા બાપુની હગીમાં છે કે પછી સાવકી. સોરુના ગુલામ છે, બાયડીના ગુલામ છે. નવી નવાઈની કેમ ઘરવાળી મળી ગઈ હતી એમ બાના આંગળીના ઈશારા ઉપર નાચતા હતા. અને બિચારા દાદીમાને ઘર બારા કાઢી મૂક્યા. અને આપણા દાદીમાનું રેડમાં બેન રેડમાં દાદીમાની તો મને બહુ ઉપાધિ થતી હતી. મને છે ને બા બાપુ બહુ વાલા લાગતા હતા પેલા, પણ જ્યારથી એને દાદી માને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા ને એ પછી બા અને બાપુ ઉપર હું નફરત કરું છું. દીઠાઈ નથી ગમતા મને. ત્યારે તો આપણી ઉંમર નાની હતી. હાટું છે ને આપણે કઈ કરી નહોતા શકતા. પણ હવે છે ને હવે જેવું કર્યું ને એવું જ ભોગવવું જોઈએ. સાચી વાત છે ભાઈ તારી. આ બાના લીધે મને બાપુને પણ બોલાવા નથી ગમતા. આ બાપુ એ સમય એમ પણ નહીં બોલી હઈ જાવ કે આ મારી માં છે, મારી જનેતા છે. લપટ કહેવાય, લપટ કહેવાય દીકરાને. કે જેને પોતાના માવતર પોતાના બા હોયની જેમ ખુશતા હોય. અરે જેમ ભાઈ એને 9 મહિના પેટમાં રાખ્યો, હા નાનેથી મોટો કર્યો, મોટા થઈને પૌણી હું જાય પોતાના માવતરને તો ભૂલી જ જાય. ધિક્કાર છે એ દીકરા ઉપર, ધિક્કાર. આ બધામાં તો બિચારા દાદીમાં પીસાડા. દાદીમાની છેલ્લે કઈ હાલત હતી ને ભાઈ, તું તો હજી નાનો હતો, તને તો ખબર નથી, પણ મને ખબર છે. બિચારા દાદીમાં આપણા રોડ ઉપર ભીખ માંગીને ખાતા. સતે દીકરી હોવા છતાં પણ, સતે ઘર હોવા છતાં પણ કહેવાય ને અમુક દીકરા હોય જ એવા છે. કોઈ દી માં છે ને પોતાના દીકરા હાટું નિહાકા કોઈ દી નથી નાખતી.
પણ જયારે આવી હાલત થાય ને ત્યારે મનમાંથી શબ્દ નીકળે છે ત્યારે એવું થાય છે કે આના કરતા તો પેટે પાણો હોત ને તો પૂજવા કાંઈ લાગત. સારું હાલ હવે જે માથે પડ્યું છે ને એ તો ભોગવા વગર છૂટકો નથી. એક કામ કર, હા ભાતું ખોલીને આપણે ભાઈ બેન હારે જમી આવશે. સાચી વાત છે તમારી. આપણે ભાઈ બેન કેટલા વખતથી હારે ખાધું નથી આપણે. હા, હાલ. તમે આમ બહાર ક્યાં આટો મારવા લાવ્યો હમ જાણવું નહીં મને. હાલો તો ખરા બેહો આયા પછી કહું તમને હું કામ લાવ્યો. આયા બેહવાનું અરે ઉતાવળ બહુ બધું જાણી લેવાની. અહીંયા તો બહુ મજા આવે બેહવાની. અમે ભાઈ બેન નાના હતા ને તમે અહીંયા આવીને જ બેહતા. હા પણ તમે બે તો તમારે બેન ભાઈ ને હોય ને અમને બધાને લઈને અહીંયા આવવાનું કોઈ કારણ? વયા જાઓ. એક વાત કહું તમને, આ તમે છે ને ઊંધી લાઈન પકડી એવું નથી લાગતું તમને? ઊંધી લાઈન પકડી મેં હા એટલે આ તમારી બેને લગ્ન કરી ઈ નહીં હવે તો આ તમે હું ખેતી કામ કરો છો ને હા તમારે નહોતું કરવાનું, તમારે શું કરવાનું હતું? સમાચારમાં જવાનું હતું. બરાબર છે. કારણ કે તમને સવાલો કરતા બહુ સારા આવડે. હા એ મને આવડે હો. સવાલો કરવાનું ચાલુ કરો પછી ઓલી ભાઈની જેમ બંધ થવાની ખબર નથી પડતી. ભાઈ જ છે જાતની. કેવી ગમત કરો છો એની હારે. અરે ભાઈ તો એમને મસ્ત કહે છે. ઈ તો મારા હાળા થાય ને એટલે ટીખલ કરે ખાલી, એમાં મને કઈ દુઃખ ન લાગે. ના આમ પણ મારો ભાઈ હાસુ જ બોલ્યો, જે બોલ્યો નહીં. જોયું? ખબર જો મને રહેવા દે તું મને રાધાબેન ને તો મોકો જોઈ કેવું છે. રાધાબેન ઈ મારા ભાઈ છે હો. ખબરદાર મારા ભાઈ ને કઈ કીધું છે તો ખિસ્સામાં લઈને ફરો હારે અને જાઓ. તમે તમારા ભાઈ લઈ જાઓ ખિસ્સામાં. હું તો લઈ જ જાય. પાછી રહી નહીં એક રેવા દે ને બાપા તું. હવે જે વાત કરવા હાટુ આપણે અહીંયા ભેગા થયા એ વાત કરીએ. હા હા વાત કરવા તું ભેગા થયા? હા એટલે વાત કરવા તું તમે લાવ્યા છો? ના ના ઠેકડા મારવા હાલો ચાલુ થઈએ. ચાલો ના ના હો ઈ હા, મને ભાઈ, કઈ તે દુઃખ છે, રહેવા દે. હાલો શાંતિ રાખો ને ભાઈ બેસી જાવ ની. હા જો સીતા હા રાજભાઈ હા અટણ લગીન છે ને તમે હંધાઈ મને એક સવાલ બહુ પૂછતા કે તમે તમારા બા અને બાપુને એટલા હેરાન હું કામ કરો છો? સાચી વાત છે. હા સવાલ તો મારા લગ્ન થયા ને તેદોનો મારા મનમાં ખટકે છે. નથી તમે તમારા બા બાપુ જયારે હરખી વાત કરતા કે નથી હા એના બા બાપા હરખી વાત કરતા મને સમજાતું નથી. હા તમારા બા બાપુ કેટલા સારા છે, માય આવું ત્યારે કેવો આવકાર આપે છે, પણ આ તમે બેન ભાઈ ને યાર કેમ આવું વર્તન કરો ને એ તો મને બેન ભાઈ ને સમજાતું જ નથી. એ તો હાસી વાતની તમને જાણ થાય ને ત્યારે તમે આવું જ વર્તન કરશો. એ કેટલા સારા છે અને કેટલા ખરાબ છે ને એ મારો ભાઈ તમને કે હંધી હાસી વાત. ઈ હાસી વાત સાંભળવા હાટુ હું કેટલા દિવસ તમને કહું છું. તમે મને વાત કરો તો મને ખબર પડે. તો કઈ વાંધો નહીં ભાભી, તમારા કાન છે ને એ ખુલ્લા રાખી દો અને તમે પણ ખુલ્લા રાખી દો. અને ભાઈ આપણે હું કામ નફરત કરીએ છીએ ને એ વાતની તું જાણ કરી દે આ બધાને. કહેવાય છે ને કે આ દૂરથી છે ને ડુંગરા રળિયામાં જ લાગે, પણ જયારે પાસે જાવ ને ત્યારે ખબર પડે કે આ ડુંગરામાં છે ને ઘણા એવા પથ્થરો છે કે જે તમારા પગમાં ખૂસે, ઘણા કાંટા છે. આ એવા જ હાલ અમારા મા બાપ ના છે. અરે હા સાહેબ તમે આ હું બોલો કે મને તો કઈ સમજાતું નથી, માથા ઉપરથી જાય જ બધું. હાસી વાત છે. આ હું કાંટા ને પાણા ને ડુંગરા ને કઈ હે ન હુજી. વાત જાણે એવી છે કે તમને મારા બા અને બાપુ બે બહુ સારા લાગે છે, પણ એ હકીકતમાં જેટલા સારા લાગે છે ને એટલા સારા છે નહીં. હા હું બોલો છો. હા વાત જાણે એવી છે કે મારા દાદીમાં પેલા અમારી ભેળા જ રહેતા. જ્યારે અમે નાના હતા ને ત્યારે મારા દાદીમાં છે ને બહુ સારા હતા. કોઈ દી કોઈનું ખરાબ કરવાની વાત તો હું વિચારી નથી કર્યો. પણ જ્યારથી મારા બાપુએ લગ્ન કરી લીધા ને ત્યારથી એ મારા દાદી માને બહુ હેરાન કરવા લાગ્યા. એનો વાંક ન હોય ને તો પણ બે શબ્દ સંભળાવી દેવા. અને આ મારી બા તો એ હદ સુધી જતા કે મારા દાદી માને અવારનવાર મારી લેતા. રામ રામ. હું વાત કરું છું હાલા સાહેબ તમે હા હા શું કહો છો તમે? હા શું કહું છું કે જેદી એ મારા બા અને બાપુએ મારા દાદી માને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. હા હું વાત કરો છો તમે. હા
હું નાનો હતો ને તો એ વિનંતી કરતો હતો કે બાપુ બાપ તમે દાદી મને ઘરની બહાર ના કાઢો, એમનો કાંઈ વાંક નથી. પણ મારા બા અને મારા બાપુએ મારો એક શબ્દ ન સાંભળ્યો. એ નિર્દયતાથી દાદી મને ઘરની બહાર કાઢી મૂક્યા. સાગર, હા તમે શું વાત કરો છો? બા બાપુજી આવું કર્યું હતું? હા, મારા બા બાપુએ મારા દાદી મારે હું નથી કર્યું ને એ પૂછો. એ દ્રશ્ય જયારે મારા આંખની સામું આવે છે ને ત્યારે પણ મને એમ થાય છે કે હું મારા બાને અત્યારે જ મારી નાખું, એનું ગળું દબાવી નાખું. હે ભગવાન! મારા દાદીમાં તો બિચારા કેટલા હેરાન થયા છે ને એ અમને જ ખબર છે. આ કૂતરાને રોટલાનું બટકું નાખતું હોય ને એ રોટલાનું બટકું લઈને મારા દાદીમાં એ ખાધેલું છે. મારા દાદીમાં બિચારા ઘરની ડેહી આવતા પાણી માંગતા તો મારા બા બાપુ એને પાણી નથી આપ્યું અને છેલ્લે મારા દાદીમાં નો અકસ્માતમાં મને તો વિશ્વાસ નથી થતો કે બા ને બાપુજી બહારથી આવા દેખાઈને એના ભૂતકાળની કહાની આવી છે. સાચી વાત છે. હા ભાભી, છેલ્લે મારા દાદીમાં ની લાશને સીતા પણ નથી આપી મારા બાપુએ મારા બાના ના પાડવાથી. હે ભગવાન, આજે સમજાણું, આજે સમજાણું કે તમે બેનભાઈ તમારા મા બાપથી આટલી નફરત કેમ કરો છો. સાચી વાત છે. નકર કોઈ સંતાન પોતાના માવતરને આવી નફરત તો ન જ કરી શકે. હા, અને એ જ દિવસથી મેં નક્કી કરી લીધું હતું કે જે હાલત મારી દાદીની થઈ છે ને એ હાલત જો હું મારા મા બાપની ન કરું ને તો હું એમનો દીકરો નહીં. સાગર, જ્યાં સુધી મારા મા બાપ એટલા હેરાન નહીં થાય ને ત્યાં સુધી એને હું હકે સીવવા નહીં દઉં. સાચી વાત છે તમારી. એટલે કહેવત છે ને કે અહીંના કરેલા તમારે અહીંયા જ ભોગવવા પડે. તમે જે પણ કરી રહ્યા છો ને બેનભાઈ એ બરાબર જ કરી રહ્યા છો. આવા માણસો આરે તો છે ને આવું જ થવું જોઈએ. હા, સાચી વાત છે. જેથી કરીને મારા બાને ને બાપુને પણ ખબર પડે કે પોતાના સંતાનથી અલગ રહી એ કેટલું દુઃખ છે ને ઈ. હવે તમે બે ચિંતા કરો માં. તમારી આ સંઘમાં અમે બેનભાઈ તમારી હારે છીએ. હા જ્યાં અમારી જરૂર પડે ને ત્યાં અમને કહેજો. હા સાગર, હવે હું તમને કોઈ દી આવો સવાલ નહીં કરું કે તમે હું કામ આમ કરો છો. તમારી હારે આ બાબતે કોઈ દી હનાકાની નહીં કરું. કે બા બાપુજીએ જે ભૂલ નહીં પણ પાપ કર્યું છે ને એ પાપ તો એને અહીંયા જ ભોગવવું પડશે. સાગર, રાધા, આજ સવારનો દી ઉગે ને એટલે આપણે આપણી રમત ચાલુ કરી દઈએ. એને એના કરેલા પાપની સજા આપણે બધા ભેળા મળીને આપશું. હા, એટલે સાચી વાત છે તમારી. એટલે છે ને એ લોકોને તો ઠીક, પણ સમાજના જેટલા જેટલા સંતાનો છે જેને એના મા બાપને હેરાન કર્યા છે ને એને એક શિખામણ મળશે કે ક્યારેય મા બાપ હારે આવું વર્તન ન કરાય. હાલો, હવે આપણે અટાણે ઘરે જઈએ અને કાલ હવાનો દી ઉગે એટલે એના માટે એના કહેવાય ને કરેલા કર્મની સજા મળવાની ઘડીઓ ચાલુ થાય. હાલો.